ને તમને ચાન્સ મળ્યો રમવાનો, તમે 50 રન માર્યા અને તમારી ટીમને સપોર્ટ કર્યો. અને અમારે દેવનાર કોલેજના કેપ્ટનને બોલાવવામાં આવશે કે ભાઈ તમારું સન્માન ચિહ્ન આવીને લઈ જાઓ. દેવનાર કોલોનીના કેપ્ટન તમારું સન્માન ચિહ્ન આવીને લઈ જાઓ. રવિભાઈ રાફુકિયા અમારા મિત્ર અને સિનિયર ખેલાડી છે. ગોરેગાંવના 12મો 13મો ફિલ્ડર હોય તો અહીંયા કણે હલાવજો મારી નાયત, કારણ કે તમારા બેટ્સમેન ને બોલરનું નામ જણાવવા માટે. અમુક છોકરાને તો આપણે ઓળખવી છીએ, પણ અમુક છોકરાને આપણે મુલાકાત નથી થઈ, એમાં તમને બોલાવી છે. પંકુભાઈ, સુનિલભાઈ, વિકાસભાઈ, અને તમારું ડ્રેસિંગ તો યાર બહુ ભારી લાગી રહ્યું છે, આમ એકદમ બધેથી હટકે લાગી રહ્યું છે. આમ ખૂબ સરસ તમારો ડ્રેસિંગ છે. બેટિંગ ટીમ ગોરેગાંવ બોયઝ અને ફિલ્ડિંગમાં છે અમારે વિરાર. વિરાર ટીમ પણ બહુ સરસ ટીમ છે. મારી માં જીવદાની માની દયા છે, મારા દાદા રખા દાદાની દયા છે, અને ઘણા બધા છોકરા એના અંદર યંગ ટેલેન્ટ છે. સુનિલભાઈ અને રવિભાઈ રાફુકિયા દેવનાર કોલોનીના કેપ્ટનને સન્માન ચિહ્ન આપે છે. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ રવિભાઈ કે તમારો કિંમતી ટાઈમ કાઢીને તમે ભીવંડી ગામમાં આવ્યા અને તમે રમ્યા. મેહુલભાઈ ઉગરેજા ગામ લીમલીના અને વિરાર ટીમના સ્ટ્રાઇક બોલર છે. પાવર પ્લેની પહેલી ઓવર મેહુલભાઈ લઈને આવે છે. બોલર ને મેહુલભાઈ. જલ્દથી જલ્દ અમ્પાયરને રિક્વેસ્ટ છે કે મેચ ચાલુ કરો, કારણ કે આપણા પાસે ટાઈમ બહુ ઓછો છે. સ્ટ્રાઇકમાં સુનિલભાઈ, પાવર પ્લે મેહુલભાઈ, બોલિંગ રોહિત. ઓહો, એક નંબર બોલ, પહેલો જ બોલ ડોટ કરી દીધો છે સુનિલભાઈને. અને સુનિલભાઈ પણ ખૂબ સરસ બેટિંગ કરે છે, લાંબા લાંબા સિક્સ મારે છે, લેફ્ટી બેટ્સમેન છે. અને અમારા ગડીભાઈને પણ રિક્વેસ્ટ છે કે ભાઈ ટાઈમ ન લેતા યાર વધારે, એક એક બોલમાં ફિલ્ડિંગ નો ચેન્જ કરતા. મેહુલભાઈ, સુનિલભાઈ, એક નંબર, બીજા જ બોલમાં છપરા ઉપર સિક્સ મારી દીધો છે અને બોલ છપરા ઉપર અટકાઈ ગયો છે. તો નવો બોલ આપવામાં આવશે. હવે સચિનભાઈ તલસાણિયા એમની જિમ્મેદારી લેવા અહીંયા ઘણા પહોંચી જશે. મેહુલભાઈનો બીજો બોલ, તીસરો હાલો ડોટ બોલ, 3 બોલ થઈ ગયા, 3 બોલમાં 6 રન. અને સુનિલભાઈ જોવે અમે ચોથો બોલ, શાનદાર શોટ મારી દીધો છે ઉપાડીને અને ગ્રાઉન્ડના બહાર 6 રન. અમ્પાયરનો ઈશારો 6 રન. મેહુલભાઈ કોઈ ટેન્શન લેશો નહીં, આ વિકેટ એવું છે કે નકરા રન જ થાય છે અને બેટ્સમેનને બહુ બેનિફિટ છે. અને મને એવું લાગે છે કે સુનિલભાઈને બોલ એકદમ મોટા મોટા ફૂટબોલની જેમ વર્તાય છે. ટોટલ સ્કોર થયો 12 રન. ઓહો, હજુ એક સિક્સ મારી દીધો છે, 3 સિક્સ મારી દીધા આ ઓવરમાં. ટોટલ 5 બોલ થયા છે અને સ્કોર થયો 18, 18.
મેહુલભાઈનો લાસ્ટ બોલ છે. લાસ્ટ બોલમાં મેહુલભાઈ શું કરે છે જોયું આપણે. ઓહો, શાનદાર શોટ મારી દીધો છે, બીજો 6. ટોટલ 4 6 મારી દીધા છે આ ઓવરમાં અને ઓવરની સમાપ્તિ બી. 3 બોલમાં 3 6 સુનિલભાઈએ મારી દીધા છે. મેહુલભાઈને હેટ્રિક 6 માર્યા. હું તો આઈકણ આવ્યો હતો કે મેહુલભાઈ હેટ્રિક વિકેટ લે તો 501 નું ઇનામ લગાડું. કાં તો મેહુલભાઈ હેટ્રિક 3 6 ખાઈ લીધા છે. આ તો ઊંધું થઈ ગયું મેહુલભાઈ અરે. બીજી ઓવરને લઈને આવે છે રાકેશભાઈ. વિરાટ ટીમ નો 12મો પ્લેયર મોકલાઈ દેજો. બોલર નેમ રાકેશ જખવાડિયા, અમારા ભાણિયા થાય. રાકેશભાઈ નું હજુ બોલિંગ માટે આવ્યા જ છે ને ઇનામ ચાલુ થઈ ગયું રાકેશભાઈ માટે. રાકેશભાઈ પહેલા બોલમાં પહેલી વિકેટ લે તો 101 રૂપિયાનું ઇનામ આવ્યું છે એમના માટે. રાહુલભાઈ તલસાણિયા તરફથી વિકીભાઈ બુટિયાએ બી ઇનામ લગાડ્યું 101 નું. રાકેશભાઈ પહેલી બોલમાં પહેલી વિકેટ લેતો. બીજી ઓવરનો પહેલો બોલ. મેહુલભાઈ બહુ જાજા રન આપ્યા પહેલી ઓવરમાં. 24 રન ખર્ચ કર્યા હતા મેહુલભાઈએ. પહેલી ઓવરમાં 24 રન મેહુલભાઈએ પાવર પ્લેમાં આપી દીધા છે. અને સુનિલભાઈની એવી સરસ બેટિંગ કે લાંબા લાંબા 6 મારી દીધા અને પાવર પ્લે અમે પૂરો થઈ ગયો અને ફિલ્ડિંગ પણ ખુલ્લી ગઈ બધી. આપણે મોહિતભાઈ સ્ટ્રાઇકમાં અને બોલરમાં રાકેશભાઈ જખવાડિયા. વિકેટ લેતો રાકેશભાઈ 201 નું ઇનામ આવી ગયું છે. પહેલા બોલમાં વિકેટ લ્યો તો. ઓ શાનદાર શોટ અને એવી જ રીતે સરસ બોલિંગ નાખી રાકેશભાઈ, બ્લોક નાખ્યો. ઇનામ રાકેશભાઈ ઉપર કન્ટિન્યુ છે. રાકેશભાઈ વિકેટ લે એટલે 201 નું ઇનામ છે રાહુલભાઈ તલસાણિયા તરફથી. સુનિલભાઈ સ્ટ્રાઇકમાં આવી ગયા છે. રાકેશભાઈ બોલિંગ માટે તૈયાર. હમણાં આવું. ભાઈ ઓલા પ્લેયર અંદરથી ના જાજો, બહારથી જાઓ ભાઈ. કોઈ પણ ટીમના પ્લેયર હોય ગ્રાઉન્ડના અંદરથી ના જાજો. પુના એરવાડા તમારા પ્લેયરને બહારથી મોકલો ભાઈ. ચાલુ મેચમાં વચ્ચેથી ના જાજો. સાથ સહયોગ આપો ભાઈ. રાકેશભાઈ માટે ઇનામ કન્ટિન્યુ છે કે વિકેટ લે તો 101 201 રૂપિયાનું ઇનામ છે. અને અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. વાઇડ બોલ અમ્પાયરનો ઈશારો. અમ્પાયર સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરતા. સર્વે મારી નાયતને હાથ જોડીને વિનંતી છે. ભિવંડી ગામમાં મોટી મોટી ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરે છે મિલિંદ દાદા માત્રે અને બાલા દાદા તરે. સુનિલભાઈ, રાકેશભાઈ, રાકેશભાઈ એકદમ માઇન્ડ લગાડી રહ્યા છે કે બેટ નીચે બોલ નથી દેવાના, બહારના બોલ રમાડવાના. 3 બોલ 28 રન થઈ ગયા ગોરેગાંવ ટીમના. શરૂઆત તો બહુ સરસ આપી છે સુનિલભાઈએ
અને એવા ને એવા વાંહે ઘણા બધા બેટ્સમેન છે આપણે વિકાસભાઈ, પંકુભાઈ, कितना बॉल हुआ? 5 बॉल हुआ? 29 રન ગોરેગાંવ ટીમનો સ્કોર. રાકેશભાઈ બોલિંગમાં ગ્રાઉન્ડ શોટ મારી દીધો છે અને 1 રન સ્ટ્રાઇક પર આવી ગયા છે સુનિલભાઈ. અને રાકેશભાઈ હજી સુધી 4 બોલ નાખ્યા છે એમને, પણ કોઈને બેટ્સમેનને મારવાનો મોકો નથી આપ્યો. 2 બોલ હજી રાકેશભાઈના બાકી છે. રાકેશભાઈ ખૂબ સરસ બોલ નાખી રહ્યા છે રાકેશભાઈ. લોંગ ઓફમાં શોટ મારી દીધો સુનિલભાઈએ. 2 રન ભાગવાની કોશિશ પણ ના પાડી દીધી. તો ઓવરનો લાસ્ટ બોલ, સ્કોર થઈ ગયા છે 31. અને દિનેશભાઈ તમને એક વાત જણાવું કે ભિવંડી ટીમમાં અહીંયા રાકેશભાઈ રમીને ગયેલા છે પહેલા પણ, તો એમને ખબર છે કે કેવી રીતે આ ગ્રાઉન્ડમાં બોલિંગ કરવાની છે એ. તો એમને આ ગ્રાઉન્ડનું નોલેજ છે કે કેવી રીતે બોલિંગ નાખવાની છે અહીંયા કણે. અને સચિનભાઈ ગ્રાઉન્ડ બહુ સરસ છે, મને તો બહુ ગમ્યું. અને અત્યારે ઓહો અમ્પરનો ઈશારો, વાઇડ બોલ. જીતેશભાઈ વિકેટ કીપર, 75 નંબરની જર્સી. સ્કોર થઈ ગયો છે 32 રન અને ઓવરનો લાસ્ટ બોલ છે. અને બેસવાનું પવેલિયન ખૂબ સરસ. અહીંયાથી એવું લાગે છે કે આપણે વાનખેડે સ્ટેડિયમમાં રમી રહ્યા હોય. અને અહીંયાથી વ્યૂ નજારો જબરજસ્ત લાગે છે અહીંયા ગણે. રાકેશભાઈ લેગ સાઈડમાં મારી દીધો છે બોલ મોહિતભાઈએ અને 1 રનથી સંતુષ. બહુ સરસ ફિલ્ડિંગ કરી આ રોહિતભાઈએ. 2 ઓવર પૂરા થયા. ગોરેગાંવનો સ્કોર છે 33 રન. 12 બોલમાં 33 રન થઈ ગયા ગોરેગાંવનો સ્કોર. અને સર્વેને હાથ જોડીને વિનંતી છે કે ટાઈમની અહેમિયત બહુ છે, તો ટાઈમ વેસ્ટ ન કરશો. જલ્દથી જલ્દ ટુર્નામેન્ટ પાર પાડવાનું છે. અને જીમ ટાઈમનું તમે મહત્ત્વ રાખશો એમ સરસ ક્રિકેટ, સરસ મેચો રમવા મળશે. નહીં તો પછી ટાઈમ ઓછો હશે તો 2 ઓવરની થાય, 3 ઓવરની થાય. અને હજી ટાઈમ ઓછો હોય તો પછી 1 ઓવરની પણ થઈ શકશે ભાઈ. પછી હાવ ઓછો થઈ જાય, અંધારું થઈ જાય, પછી 2 બોલ નહીં થાય, એ કંઈ નક્કી ન કહેવાય. હા, તો ગોરેગાંવ ટીમને મારી હાથ જોડીને વિનંતી છે કે થોડું આના માથે ધ્યાન આપો. અને વિરાટ ટીમને પણ હાથ જોડીને વિનંતી છે કે તમે ફિલ્ડિંગ લગાડવા ટાઈમ લો લેશો. બોલર નેમ છે રોહિતભાઈ સાથળિયા. રોહિતભાઈ સાથળિયા ઓવરનો 3રો ઓવર લઈને આવે છે. અમે જોયું રોહિતભાઈ. ગડીભાઈ યાર બહુ ટાઈમ લગાડો છો યાર, જરા કોઓપરેટ કરો ને સહયોગ કરો ભાઈ. રોહિતભાઈ, સુનિલભાઈ શાનદાર શોટ મારી દીધો છે લેગ્સભાઈ. સુનિલભાઈ 1 બાઉન્સ, 2 બાઉન્સ, 4 રન. અને બહુ ફોર્મમાં આવી ગયા છે સુનિલભાઈ. એમનો નવો ડ્રેસ કોડ પહેરીને અને બેટિંગ બહુ જબરજસ્ત કરે છે. અગર વિરાટ ટીમને જીતવું હોય તો સુનિલભાઈની વિકેટ લેવી બહુ જરૂરી છે. નહીં તો સુનિલભાઈ એટલા રન મારશે કે પહાડ જેવા રન થઈ જશે.
રોહિતભાઈ સુનિલભાઈ શાનદાર શોટ મારી દીધો છે છપરા માથે ધાબા માથે 6. હલો પણ અમે શું કરે યાર જૂના બોલ નથી મળતા તો થોડોક એને રફ કરી નાખજો હું પણ સમજુ છું કે ભાઈ ફ્રેશ બોલ ન હાલે અને ભિવંડી ગામના જે પણ છોકરાઓ છે નાના નાના એ પ્લીઝ કોઓપરેટ કરો કે બોલ જલ્દથી જલ્દ મળી જાય. રોહિતભાઈ સુનિલભાઈ શાનદાર શોટ મારી દીધો છે ઉપાડીને અને 1 બાઉન્સ 4. મેહુલભાઈ ખુશ પ્રયાસ કર્યો પણ ઉપરથી બોલ વહી ગયો. थैंक यू डीजे. 3 બોલ રોહિતભાઈ ના શાનદાર શોટ મારી દીધો છે અને આ 6. રોહિતભાઈ ની ઓવર આટલી બધી મોંઘી પડી રહી છે કે વિરાટ ટીમ ટેન્શનમાં આવી જાય છે કે રોહિતભાઈ કેવી રીતે બોલિંગ કરે છે આવી કારણ કે સ્કોર થઈ ગયા ગોરેગાંવ ટીમના 50 રન 53 થઈ ગયા છે અને સુનિલભાઈના સ્કોર થયા 53 સ્કોર થઈ ગયા ટોટલ અને સુનિલભાઈના 40 રન થઈ ગયા છે 10 રન બાકી છે હાફ સેન્ચુરીમાં. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ અને સુનિલભાઈ જો 50 રન મારે તો અનિલભાઈની બરાબરી કરશે કારણ કે અનિલભાઈના 50 રન થઈ ગયા છે અને સુનિલભાઈ પણ એ રેસમાં છે. 40 રન થયા સુનિલભાઈના 40. સુનિલભાઈના 40 રન. રોહિતભાઈનો ઓવર બહુ મોંઘો છે. ઓહો 1 નંબર બોલ નાખ્યો રોહિતભાઈએ. સુનિલભાઈ ઓફ સાઈડમાં મારવા ગયા પણ બોલ ડોટ થઈ ગયા. અમે ઓવરનો લાસ્ટ બોલ છે. અનિલભાઈ ચેખલિયાને વિનંતી છે કે અહીં કોમેન્ટ્રી કરવા આવો અને સંજયભાઈ રાફુકિયા તમે પણ આવો અહીંયા ઉપર આવો મારી નાયત. લાસ્ટ બોલમાં છક્કો મારી દીધો છે ગ્રાઉન્ડના બહાર 6 રન સુનિલભાઈના થઈ જા. થવામાં 4 રન બાકી છે. અમારે તાડદેવ ટીમ એમનું વેલકમ છે. ભિવંડી ગામમાં તમારું સ્વાગત છે. ગૌતમભાઈ કિરણભાઈ તો છે નહીં. ટીમનો સ્કોર થઈ ગયો છે 60 રન. ગોરેગાંવ ટીમનો સ્કોર 60 રન થયા છે અને સુનિલભાઈના 50 રન હજી નથી થયા તો 50 રન મારીને સેલિબ્રેશન કરજો. ખૂબ સરસ બેટિંગ કરી રહ્યા છે સુનિલભાઈ. ટોટલ ઓવર થઈ ગયા છે ટોટલ ઓવર 3 બોલમાં 3 ઓવરમાં
60 રન મારી દીધા. હજી 2 વિરાટ ઓવર. ટીમ જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાડો યાર, ટાઈમનું બહુ મહત્વ છે અત્યારે. વિરાટ ટીમ પછી આગળ તમને જ ઓવર કમ રમાડવામાં આવશે. 12 બોલ, 2 ઓવર બાકી છે ઇનિંગની અને 60 રન થઈ ગયા. ગોરેગાંવ ટીમના જોરદાર પરફોર્મન્સ, ખતરનાક બેટિંગ. અલા નથી આ જોયું અલા. ચાર રન બાકી છે, 4 રન. અને બોલર નેમ છે રાકેશભાઈ જખવાડિયા. રાકેશભાઈ જખવાડિયા અને મોહિતભાઈ ગોરેગાંવના ઓપનર બેટ્સમેન હજી સુધી જબરજસ્ત બેટિંગ. ઓ શાનદાર શોટ મારી દીધો છે અને પાવરફુલ 6 મોહિતભાઈ. અત્યાર સુધી તો સુનિલભાઈ બેટિંગ કરતા હતા. મારી દીધો છે મોહિતભાઈ અને રાકેશભાઈ બીજો બોલ લઈને આવે છે મોહિતભાઈને. આ પણ બોલ રાકેશભાઈ વાઇડ નાખી દીધો છે. અમ્પાયરનો ઇશારો વાઇડ. અને ટોટલ સ્કોર થઈ ગયો છે. સ્કોર કિतना हुआ? 67. ઘણા બધા રન થઈ ગયા ગોરેગાંવના. અને રાકેશભાઈ ઓ એક નંબર બોલ નાખ્યો રાકેશભાઈએ. મોહિતભાઈને કાંઈ સમજમાં આવ્યું નહીં. બોલ એકદમ રેપિડમાં ગયો. આવી રીતે રાકેશભાઈને બોલિંગ નાખવી પડશે સ્કોર દબાવવા હોય તો. અને મોહિતભાઈને એમની ટીમને સ્કોર વધારવા હોય તો આવી જ બેટિંગ કરવી પડશે. મોહિતભાઈ, રાકેશભાઈ ખૂબ સરસ બોલ નાખે છે રાકેશભાઈ. બેટ્સમેનને મારવાનો મોકો નથી આપતા. સુનિલભાઈનું સ્ટ્રાઇક આવી ગયું છે. અમે સુનિલભાઈને 50 રન કરવા માટે. અને ભીવંડી ગામના 2 છોકરા બેઠા છે, ઓલકો જય બુટિયા અને રિતિક તલસાણિયા. એમને બહુ જ સાથ સહયોગ આપ્યો છે બોલ લાવવા માટે, તો એમનું ખૂબ ખૂબ ધન્યવાદ છે. સુનિલભાઈને 50 રન થવા માટે 4 રનની જરૂર છે. હવે જોઈએ આપણે કે આ રાકેશભાઈના ઓવરમાં 50 રન થાય છે કે નથી થતા સુનિલભાઈના. રાકેશભાઈ, સુનિલભાઈ શાનદાર શોટ મારી દીધો છે અને 6 રન સુનિલભાઈના થઈ ગયા. 51 રન. કોંગ્રેચ્યુલેશન સુનિલભાઈ. થેન્ક યુ સુનિલભાઈ. ખૂબ સરસ બેટિંગ કરી તમે અને અનિલભાઈના રેસમાં તમે આવી ગયા. અનિલભાઈએ 50 રન માર્યા, સુનિલભાઈએ 50 રન માર્યા. હજી સુનિલભાઈની બેટિંગ બાકી છે. ટોટલ અનિલભાઈના સ્કોર થઈ ગયા છે 60. 62 રન માર્યા હતા અનિલભાઈએ. 61 માર્યા અનિલભાઈ. 62 મારે તો સુનિલભાઈ નંબર 1 માં આવી જશે. અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. આપણા અમ્પાયર ખૂબ સરસ અમ્પાયરિંગ કરી રહ્યા છે. અમ્પાયર સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ના કરજો અમ્પાયર હારે. જય માતાજી. એક ગાંવ એક સંઘ વાઘરી દેવી પૂજક સમાજ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ ભીવંડી ગામમાં થયું છે અને ખૂબ સરસ બધા આનંદ લઈ રહ્યા છે. રાકેશભાઈ, સુનિલભાઈ શાનદાર શોટ મારી દીધો છે અને બહુ મોટી વિકેટ સુનિલભાઈની હતી, પણ આપણે તુલસીભાઈ બહુ લેઝીમાં લીધા એમને, નહીં તો કેચ એમની આરામથી બનતી હતી.
ना कितना बॉल है ओवर का મોહિતભાઈ અને રાકેશભાઈ સ્ટ્રાઇક પર છે મોહિતભાઈ બોલિંગ એન્ડમાં રાકેશભાઈ જખવાડિયા મોહિતભાઈ ખૂબ સરસ શોટ મારી દીધો છે ગ્રાઉન્ડ શોટ લોંગ ઓફમાં 1 રનની કોશિશ અને 2 રન ભાગી લીધા છે અને 2 રન ભાગી બહુ લેઝી ફિલ્ડિંગ છે વિરાટ ટીમની અને સુનિલભાઈએ દિમાગ લગાડ્યું કે 2 રન ભાગીને સ્ટ્રાઇક મારા હાથમાં લઈ લઉં લાસ્ટ ઓવર હું પોતે રમું અને સ્કોર વધારું ટીમનો જેટલો મારાથી બને એટલો સ્કોર વધારું ગોરેગાંવ ટીમનો 4 ઓવર થઈ ગઈ અને ગોરેગાંવનો સ્કોર થઈ ગયો છે સ્કોર કેલ્સી કરવામાં આવે છે કે સ્કોર ગોરેગાંવનો ટોટલ કેટલો થયો છે ભાઈ અને અનિલભાઈ ચેખલિયા નંબર 1 માં જ રહેશે સુનિલભાઈ નંબર 2 માં બોલર નેમ છે જીતેશ 75 નંબરની જર્સી અને આવતા ને આવતા તે મોટી વિકેટ લઈ લીધી જીતેશભાઈએ અને વિરાટ ટીમને પેલા આ વસ્તુની ધ્યાન રાખવાની હતી કે આમને ક્યાં છુપાવીને રાખી દીધા હતા જો એ શરૂઆતમાં બોલિંગ કર્યો હોત કે આટલા બધા રન ન જાત એમના અને અમારે વિકાસભાઈ ભોજૈયા ખૂબ સરસ બેટ્સમેન છે અને રિવર્સમાં મારવા ગયા પણ પહેલા બોલમાં જ તે બોલ થઈ ગયા અને જેવા બેટ લઈને આવ્યા એવા બેટ લઈને પાછા હાલતા થઈ ગયા વિકાસભાઈની વિકેટ ડીજે અને ગડીભાઈ હેટ્રિકમાં અને અમારા દાદરવાડી ટીમના પ્લેયર એન્જોય કરતા અને ઝીલણિયામાં ડાન્સ કરી રહ્યા છે રમી રહ્યા છે ન્યૂ બેટ્સમેનનું નામ છે કોક આયા કણે આવો નામ લખાવો ભાઈ શાનદાર શોટ મારી દીધો છે આવતા ને આવતા રોડ ઉપર બોલ પોગાડી દીધો છે 6 રન ન્યૂ બેટ્સમેન થી જાજો ભાઈ અને અત્યાર સુધી
ખૂબ સરસ ગડીભાઈ બોલ નાખી રહ્યા છે. 2 બોલમાં 2 વિકેટ લીધી. ત્રીસરા બોલમાં 6 પડ્યો અને અત્યારનો બોલ ડોટ થઈ ગયો. અને ભિવંડી ગામનો ટુર્નામેન્ટનો અત્યારનો હાઈ સ્કોર ગોરેગાંવ ટીમનો થઈ ગયો છે ભાઈ. ખૂબ સરસ બેટિંગ કરી છે ગોરેગાંવ ટીમે. કવરમાં શોટ મારી દીધો છે. 1 બાઉન્સ 4 રન. ટોટલ સ્કોર એટલો થઈ ગયો છે કે ગણી નથી એકતા આપણે. 88 88 પ્રતીક્ષાનગર. પ્રતીક્ષાનગર 88 નંબરનો બસ. અને ગડીભાઈ આ શોટ મારી દીધો છે. એકદમ સોસાયટીમાં બોલ પોગાડી દીધો છે. 6 રન. વિજય થેન્ક યુ. તો ભાંડુપ બી અને ટાળદેવ ટીમના કેપ્ટન આવી જાઓ ભાઈ ટોચ માટે. ભાંડુપ બી ના કેપ્ટન અને અને ટાળદેવ તાળદેવ ટીમના કેપ્ટન. જરા કોઓપરેટ કરો. ટાઈમનો થોડો આપણા પાસે ટાઈમ નથી. ટોસ ઉડાડીને પછી તમતા રે. आणि इथे स्वागत आणि बॉबी दादा पाटील यांचं स्वागत आणि सत्कार करायचा आहे. स्टेजवर या बॉबी दादा तुम्ही. ગોરેગાંવ ટીમનો સ્કોર હાઈએસ્ટ સ્કોર થઈ ગયો છે. गोरेगाव टीम जल्दी जल्द ફિલ્ડિંગ લગાડી દો તમારી. 94 રન અને 95 રન વિન છે આપણે વિરાટ ટીમને. 94 રન ગોરેગાંવે બનાવ્યા છે અને 95 રન વિરાટને વિન છે. અને સુનિલભાઈ ઘડીક ઊભા હોત ને તો 100 રન પૂરા થઈ જાત ગોરેગાંવના. વિકાસભાઈ તે આઉટ થઈ ગયા પહેલા બોલમાં, નહીં તો સેન્ચુરી પૂરી થઈ જાત. અને વાહ તમારો ડ્રેસ કોડ અને લાઈનથી લાઈન તમે આવી રહ્યા છે યુટ્યુબ લાઈવ. थैंक यू गोरेगांव टीम. यूट्यूब लाइव जरा गोरेगांव टीम के ऊपर फोकस करो. और बॉबी दादा का स्वागत है. देव पूजक वागरी समाज क्रिकेट टूर्नामेंट ऑर्गेनाइजर भिवंडी टीम से किया हुआ है. तो आपका हार्दिक स्वागत. आपका कीमती समय निकल के यहाँ पे आप साथ सहयोग सपोर्ट करने के लिए आए तो खूब खूब आपका धन्यवाद. અનિલભાઈ ચેખલિયા જરાક અહીંયા આવી જાઓ મારી નાયત તો અમે જગ જાવી કંઈક ખાવા. વ્હાઈટ કલરની ટી શર્ટ વાળા કોણ છે? હા 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 બી ટીમ છે કે એ ટીમ? ભાંડુપ બી છે તો કાલથી રમી હતી. ભાંડુપ બી ટીમની અહીંયા કણે ભિવંડી ગામમાં એન્ટ્રી થઈ જઈ છે. તો હાર્દિક તમારું સ્વાગત છે ભાંડુપ બી ટીમ. અમારે કૈલાશભાઈ आणि कॅमेरा इथे राहुल बॉबी क्या, दादा स्वागत आणि सत्कार કિરણભાઈ તો करताय. અત્યારે હાલમાં છે નહીં. खूप खूप धन्यवाद बॉबी दादा तुमचा. જલ્દથી જલ્દ વિરાટ ટીમના બેટ્સમેન ગ્રાઉન્ડમાં મોકલી દો ભાઈ. ટાઈમ નથી આપણા પાસે. તમારી પ્લાનિંગ થઈ ગઈ હોય તો જલ્દથી જલ્દ હેઠે ઉતરો ભાઈ. હાથ જોડીને તમને વિનંતી છે. 94 રન તમારે વિન છે અને કમ્પલસરી ચેસ કરવાના છે તમારે ભાઈ. અમારે આકાશભાઈ ઉગરેજા તાળદેવ ટીમના પ્લેયર અને અમારા મનોજભાઈ તાળદેવ ટીમના પ્લેયર અમારે મફા મામા ટોસ ઉડાડશે. તાળદેવ 20
તારદેવ અને ભાંડુપ બી નું આના પછી મેચ છે. અત્યાર સુધીનો આ ટુર્નામેન્ટનો હાઈ સ્કોર 94 અને આપણું બીજું એક માઇક ચાંજ્યું. હેલો દિનેશભાઈ, તો આ ટોચ થાય છે તારદેવ અને ભાંડુપ બી. યુટ્યુબ જરા ટોચ આજના દીની આ 5મી મેચ. તો એ ટોચને એક સાઈડમાં છે ભિવંડી ગામ અને એક સાઈડમાં છે એક ગામ એક સંઘ. કોણ કોલ કરે? ભિવંડી ગામ કોલ છે અને ભિવંડી ગામ જ આવ્યું છે. તો 2 મિનિટ તમે ઊભા રહો. આ ટુર્નામેન્ટ બારામાં કઈ 2 શબ્દ કહો. તારદેવ ટીમના કેપ્ટન. તમે ટુર્નામેન્ટ છે ભિવંડી ગામને ઓર્ગેનાઇઝર. હેલો ભાઈ જલ્દી જલ્દ મેચ સ્ટાર્ટ કરો. સુનિલભાઈ તમે તમારી કેપ કાઢીને બોલિંગ કરજો ભાઈ. કેપ અલાઉડ નથી. થોડુંક આપણે સુધારા કર્યા છે તો હજી ઘણા બધા સુધારા કરવાના છે. વધારાય બાકી છે અને ઘણું બધું બાકી છે. તો હવે મારી નાયત બધા શાંતિથી મેચ જુઓ. રાકેશભાઈ જખવાડિયા બેટિંગમાં આવી ગયા છે. સુનિલભાઈનો પહેલો બોલ. રાકેશભાઈ 3 બોલમાં 3 સિક્સ મારે તો 201 નું ઇનામ અનિલભાઈ ચેખલિયા. પહેલા જ બોલમાં વિકેટ રાકેશભાઈની અને સુનિલભાઈ જોરદાર બોલ નાખ્યો છે. રાકેશભાઈને ખબર ન પડી. સચિનભાઈ તલસાણિયા માઇક ક્યાં લઈને હાલે છે? અહીંયા લાવો. ધન્યવાદ દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને બહુ સરસ કોમેન્ટ્રી કરી અને બધાને આનંદમુક્ત કરી નાખ્યા તમે. એક ગામ એક સંઘ દેવી પૂજક ભિવંડી ગામમાં એક ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન અને 20 ટીમને પાર્ટિસિપેટ કર્યો છે. અને આપણા એક ગામ એક સંઘમાં અત્યારે 38 ટીમ જોડાણમાં છે. તો એ આપણા એક ગામ એક સંઘ કમિટીના ગર્વની વાત છે ભાઈ. અને હજુ પણ ટીમ જોડાવાનું કહી રહી છે. અને પાછળ જે કોમેન્ટ્રીના પાછળ માણસો છે એમને વિનંતી છે કે તમે સાઈડમાં ચાલ્યા જાઓ. કમિટીથી વિનંતી આવી છે એવી. બધા સાઈડમાં બે જાઓ. સાથી માથે ન ઊભા રહેશો. એક તો હવા આવતી નથી. પવન બંધ થઈ ગયો છે ભાઈ. ઓહો, જબરજસ્ત બોલ સુનિલભાઈ દ્વારા. સુનિલભાઈ આજ એક ક્લાસ બેટિંગ કરી છે. 2-3 ટુર્નામેન્ટથી સુનિલભાઈ આવતા નહોતા. લગભગ દેશમાં ગયા હતા ગોરેગાંવમાં. અને સુનિલભાઈના અનુપસ્થિતિ કેટલો ફરક પડતો હતો એ અત્યારે એમને ખબર પડી ગઈ છે. ગોરેગાંવ ટીમને જેવી બેટિંગ કરી સુનિલભાઈ એવી જ બોલિંગ કરી રહ્યા છે. અને એમનો બહુ જ સરસ ડ્રેસ બનાવ્યો છે. નવો ડ્રેસ કોડ બનાવ્યો છે અને બહુ સારી ફિલ્ડિંગ કીપિંગ. અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. વિરાર વર્સેસ ગોરેગાંવનો એક જબરજસ્ત મુકાબલો. 94 રન આ ટુર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર માર્યો છે ગોરેગાંવ ટીમે. ને મેહુલે ઘુમાવવાની કોશિશ અને થોડી મિસફિલ્ડિંગ થઈ રહી છે ગોરેગાંવની. રન વધારે થયા એટલે કોઈ નુકસાન નહીં પડે. જય માતાજી અનિલભાઈ. આપણે સુનિલભાઈનો ટી શર્ટનો નંબર તમે જુઓ 143. હા, એનું શું કારણ હશે?
કે આવો નંબર ચોઈસ કર્યો એમને? મને લાગે છે એમનો લકી નંબર હશે. બહુ સરસ શોટ માર્યો છે સ્ટ્રેટ, અને બોલના નીચે છે ફિલ્ડર, અને કેચ ડ્રોપ થઈ ગઈ. અને સનીભાઈ કવર કરે ત્યાં સુધી 2 રન, 1 જ રન ભાગ્યા છે. વિરાટ ટીમે હોપ મૂકવો ન જોઈએ, કારણ કે આ ગ્રાઉન્ડ ઉપર રન થઈ શકે છે. કાબિલિયત છે રોહિતમાં પણ, મેહુલમાં પણ મોટા મોટા શોટ મારવાની. વિરાટ ટીમમાં પણ સારા સારા યંગ છોકરાઓ છે જે અત્યારે બહુ સારું ક્રિકેટ રમે છે. રાકેશ જે અત્યારે આઉટ થઈ ગયો, એની બેટિંગ વિક્રોલીમાં આપણને જોવા મળી હતી. બહુ સારી બેટિંગ કરી હતી, અને પાછો વાઇડ બોલ. અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. ગ્રાઉન્ડના ડાયમેન્શન જોઈને દિનેશભાઈ તમને શું લાગે છે કે આ ગ્રાઉન્ડમાં કેટલોક રન ફાઇટિંગ સ્કોર થાય છે જે પહેલા બેટિંગ કરવા આવે એના માટે? જોરદાર બોલ નાખ્યો સુનિલભાઈ, અને નકરા સ્ટામટ ઉડાવશે, બીજું કંઈ કરતા નથી. અને ખૂબ સરસ બોલિંગ નાખી એમને. અને અનિલભાઈ, તમે ગ્રાઉન્ડની વાત કરી તો ગ્રાઉન્ડ 1 નંબર છે, અને બેટ્સમેનને બહુ બેનિફિટ છે આના અંદર. 6 ચોકા બહુ લાગે છે. જેમ કે તમારી બેટિંગ અમે જોઈ, પાવરફુલ તમે બેટિંગ કરી અનિલભાઈ. ધન્યવાદ દિનેશભાઈ. પણ કાલના દિવસમાં એક મેડન ઓવર પણ નાખી છે આ ગ્રાઉન્ડના અંદર. મેડન ઓવર પણ નાખી શકે છે ભાઈ, તો થઈ શકે છે, એવું કંઈ નથી. બોલરના હાથમાં બોલ છે, બેટ્સમેનના હાથમાં બેટ છે, તો એમની કલા એમને બતાવવી પડશે ગ્રાઉન્ડના અંદર. સારા બોલ નાખશે તો બેટ્સમેન પણ એટલા ખૂંખાર નથી રહેતા કે હર બોલ 6 મારી શકે, પણ બોલરને એવા પ્રોપર ટપ્પા ઉપર બોલ નાખવો પડશે તો સારી બોલિંગ થાય. બરોબર અનિલભાઈ, એકદમ સાચી વાત કીધી તમે કે બોલરને પણ લાઈન પકડીને બોલિંગ નાખવી પડે, કારણ કે તમને પણ 2 જીવનદાન મળી ગયા હતા. કેચ તમારી ડ્રોપ થઈ. અને ટુર્નામેન્ટ બહુ સરસ આયોજન કર્યું છે. થોડુંક આઘું છે પણ મજા આવશે રમવાની. બહુ સરસ. ભિવંડી ગામને ધન્યવાદ છે, એમ અહીંની નાયતને ધન્યવાદ છે કે આટલું ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનો આપણી નાયતનો મેળો જમા કર્યો એમને. તો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ ભિવંડી ગામનો, ભિવંડીની નાયતનો. અને 2 દિવસથી 3-4 દિવસથી સતત મહેનત કરી રહ્યા છે બધા છોકરાઓ. નાનેથી મોટા લઈને મોટા વડીલ પણ આવી રહ્યા છે. મફાભાઈ બુટિયા અને સચિનભાઈના પપ્પા બધા વડીલ 2 દિવસથી સતત જઈ નથી રહ્યા, એ ઘરે પણ નથી જઈ રહ્યા, ખાવા પણ નથી જઈ રહ્યા, અને અહીંયા ગ્રાઉન્ડમાં જ ખાય છે, ચા પીવે છે, પાણી પીવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ એમનો પણ, આપણા વડીલ જે કહેવાય. તો એવો સાથ સહયોગ આપી રહ્યા છે, એ પણ બહુ સારી વાત કહેવાય. બીજી ઓવર લઈને આવ્યા છે પંકુભાઈ, પંકજભાઈ ભોજયા. અને પંકજભાઈ હેટ્રિક વિકેટ લેતો મારા તરફથી 201નું ઇનામ. પહેલો બોલ જ ડોટ, નંબર 1ની જર્સી. વિરાટ ટીમને કંઈક સારું પ્રદર્શન કરવું પડશે, કંઈક ચમત્કાર બતાવવો પડશે. 6 બોલ 6 સિક્સ, 5 બોલ 5 સિક્સ, એવી રીતનું પ્રદર્શન કરવું પડશે. ખૂબ સરસ 6 મારી દીધો છે રોહિતભાઈ. રોહિતભાઈ પણ જોરદાર બેટ્સમેન છે, અને જો એમને બેટના નીચે બોલ આવશે એટલે એ ગ્રાઉન્ડના બહાર જ કાઢી નાખશે. એમનામાં પણ તાકાત બહુ છે અને ટેલેન્ટ બહુ છે. અને આ ભિવંડી ક્રિકેટ ગ્રાઉન્ડ અનિલભાઈ બહુ સરસ છે એકદમ. આપણને શાનદાર શોટ મારી દીધો છે, અને 2 બોલમાં 2 સિક્સ મારી દીધા. મેં હમણાં જ તે રોહિતભાઈની તારીફ કરી કે રોહિતભાઈ ખતરનાક બેટ્સમેન છે. એમના બેટના નીચે આવશે એટલે બોલ સીધો સીમારેખા બહાર જ જશે. તો આવી જ રીતે મારા હળવદ ગામની માં, મારા હળવદ ગામની માં. અને ઓવરનો ચોથો બોલ લઈને આવે છે. રિવર્સ શોટ મારવાનો જો, અને 4 રન મારી દીધા રોહિતભાઈ. અને
5 બોલ થઈ ગયા. સુનિલભાઈ ગોરેગાંવના પ્લેયર, ઓલું એક ગેટ બંધ કરી નાખજો, તમને થોડું પ્રોબ્લેમ થશે પાછળ, તમને ધ્યાન નહીં રહે. 5 બોલ 22 રન થઈ ગયા વિરાર ટીમનો. પંકુભાઈની ઓવરમાં થોડો ખર્ચીલો ઓવર કરી રહ્યા છે રોહિતભાઈ, અને આવી જ બેટિંગ કરવી પડશે તો જ વિરાટ ટીમ થોડી મેચમાં આવશે. અને આ જબરજસ્ત શોટ પાછો ઉપાડી દીધો છે, બોલ ગયો છે ગ્રાઉન્ડના બહાર, આર પાર 6 રન. જબરજસ્ત બેટિંગ કરી છે રોહિતે. અને હવે તુલસીભાઈની પણ બેટિંગ જોવાની છે, તુલસી બુટિયા. રોહિતભાઈ હાથળિયા અને વિરાટ ટીમના જોરદાર બેટ્સમેન છે, અને એમને ખબર પડી જાય કે અમે રન બહુ વધારે થઈ જશે તો સિંગલ દૂડીથી કામ નહીં હાલે. ટોટલ સ્કોર 28 રન થઈ ગયા છે. અને ગોરેગાંવની ટીમ ટેન્શનમાં આવી જાય તો બધા જલ્દથી જલ્દ ફિલ્ડિંગ તમારી લગાડી દેજો, કારણ કે ટાઈમ ઓછો છે. એક વાગીને 36 મિનિટ થઈ ગઈ છે, તો જલ્દથી જલ્દ મેચ પતાવો. 28 2 ઓવરમાં 28 રન વિરાટ ટીમના થઈ ગયા છે. અને અમારે તુલસીભાઈ બુટિયા એ પણ સરસ બેટિંગ કરે છે, ગામ તાવીના. હાર્ડ હિટર બેટ્સમેન છે તુલસી બુટિયા. વિરાર કોપરીમાં જબરજસ્ત બેટિંગનું પ્રદર્શન કર્યું હતું, એવું ને એવું આ ગ્રાઉન્ડમાં પણ પ્રદર્શન કરવું પડશે. અને એમની ટીમને અગર જીતવા માટે હજુ તો બહુ સ્કોર લાંબો છે, લગભગ 66 રનની જરૂરત છે 3 ઓવરમાં. અને સામે મારવાની કોશિશ, અને બોલ થઈ ગયો ડોટ. સુનિલભાઈ એમની બીજી ઓવર લઈને આવ્યા છે, પહેલો બોલ. અને સુનિલભાઈની ઓવર બહુ ધ્યાનથી રમવી પડશે, કારણ કે બોલ ફરાવે છે તો બેટ્સમેનને લાલચ બોલ આપે છે, ખબર નથી પડતી. અમ્પાયરનો ઇશારો, વાઇડ બોલ. દિનેશભાઈ, તમે હમણે સુનિલભાઈના જર્સી નંબરનું કંઈ પૂછ્યું હતું તો મેં તો કીધું કે લગભગ લકી નંબર હશે, તો તમને શું લાગે છે કે નંબરનો અર્થ શું હશે? મને કંઈક આમાં રાજ લાગે છે, કે શું રાજ છે એ તો સુનિલભાઈને જ પૂછી લઈશું. ખૂબ સરસ બોલ નાખે છે સુનિલભાઈ, અને થોડુંક સ્ટમ્પ રહી ગયું ને તો તુલસીભાઈની વિકેટ હતી અત્યારે. સ્ટ્રેટ મારી દીધો છે, ફિલ્ડર બોલ પકડે ત્યાં સુધી 1 જ રન ભાગ્યા છે, અને સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે હવે રોહિતભાઈ. સુનિલભાઈએ બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું, અને અત્યારે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે, અને બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન. અમે તો સુનિલભાઈનું મેન ઓફ ધ મેચ એકદમ ફિક્સ થઈ ગયું લાગે છે. એક બહારથી કમેન્ટ આવી છે ભાઈ કે 143 નો મતલબ હોય છે આઈ લવ યુ, તો લગભગ એ સાચી વાત છે, તો આપણે પહેલા પૂછી લઈશું સુનિલભાઈને. 143 અમારા સુનિલભાઈ, 143 નો મતલબ આઈ લવ યુ થાય? અરે આવા આવા આવા, તો જે ભાઈએ જજ કર્યું છે એમનું નામ છે ભાઈ સંજયભાઈ દિલીપભાઈ રાફુકિયા, અમારા વિક્રોલી ગામના કપ્તાન. તો એમને જજ કર્યું, એ એકદમ રાઈટ જજ કર્યું. આપણને બેને ખબર નથી દિનેશભાઈ. તો શું યાર, મને નથી ખબર, હું 4 નો કન્ફ્યુઝ થયું છે. અને કેચ ડ્રોપ કરી નાખી તુલસીભાઈની, અને રોહિતભાઈ રન પણ નથી પૂરો કરતા. રોહિત, થેન્ક યુ સંજયભાઈ રાફુકિયા. અને તમે જણાવ્યું કે આ જર્સી નંબરનો અર્થ શું છે, તો આ તો ભાઈ સિક્રેટ, ઓલું શું કહેશે એના ઘોણે કે સિક્રેટ વર્ડ છે આ બધું. સંજયભાઈને સિક્રેટ બહુ ખબર પડે છે. સંજયભાઈને શી ખબર, ચમ ખબર પડી? સંજયભાઈ ગૂગલ છે અમારા. શાનદાર સુનિલભાઈનો બોલ. બહુ સરસ ઓવર કરી છે, અને હવે બહુ પાછળ પડતી જાય છે વિરાટની ટીમ. સ્કોર થયો છે ટોટલ 32 રન થયા છે. 3 ઓવર પૂરા થઈ ગયા અને 32 રન થઈ ગયા. ભાઈ પાળી ઉપર ન બેસ્યો, પહેલા માળે વિનંતી છે.
દાદરવાડી ભાઈઓને હાથ જોડીને વિનંતી છે કે આપણે ખુરશીઓ આપી છે, સ્ટેજ આપ્યું છે, તો મસ્ત એન્જોય કરો અને એકદમ વ્યવસ્થિત ટુર્નામેન્ટ રાખ્યું છે. અને ગ્રાઉન્ડ એવું છે અનિલભાઈ કે આપણે જાણે વેસાતું લઈ લીધું હોય એના ઘોણે છે કે કોઈ માણા નથી આવતા આના અંદર, ખાલી આપણા સમાજના જ બધા દેખાય છે આના અંદર. અને 2 અમ્પર બોલર છે કિરણભાઈ અને આજે પંકુભાઈને બહુ રન પડ્યા, 22 રન ખાધા. પ્રેક્ટિસ લગભગ ઓછી કરી રહ્યા છે અત્યારે. શોર્ટ બોલ અને ક્લીન બોલ્ડ, જબરજસ્ત સેલિબ્રેશન. અનિલભાઈ આ બોલ એવો હતો ને મારવાનો કે આમ સ્ટેડિયમ બહાર વહી જાત, પણ તુલસીભાઈને કાંઈ ખબર પડી નહીં અને મિડલ વિકેટ જય માતાજી. એક ગાંવ એક સંઘના સર્વે ટીમોને મારી હાથ જોડીને વિનંતી છે કે વિકેટ પડે કે અથવા તમે વિન થાવ તો સેલિબ્રેશન જે વસ્તુ કરો છો એ કાયદા અનુસાર કરજો, કાયદાના બહાર ન જાશો, નહીં તો કાયદેસર પેનલ્ટી લગાડવામાં આવશે. ભાઈ બધા આપણે આપણા સમાજના જ છે, બધા આપણે વાઘરી ભયું જ છે બધા, અને કોઈ આમાં દુશ્મન કોઈ છે નહીં અને બધા હળી મળીને રમો. આ તો મારી નાઈટનો મેળો છે અને આ બધો ભાવ છે, આવો ને આવો ભાવ રાખો ભાઈ. સરસ બોલ નાખ્યો અને ઓવર એગ્રેશન કોઈ બતાડતા નહીં તો અહીંયા કણે બધાને દેખાય છે યુટ્યુબ લાઈવમાં અને પ્રમુખે બધા બેઠા છે અને બધાને ખબર પડશે જે વસ્તુ ગલત હશે એના ઉપર કાયદો લગાડવામાં આવશે ભાઈ. ભલે કોઈ પણ ટીમના પ્લેયર હોય. હિટ અનિલભાઈ અને આ મેચ પછી જે કોઈ ટીમ જીતશે તો એ ચારેય ટીમના કેપ્ટનને વિનંતી છે કે ભાઈ અહીંયા સ્ટેજ પાસે આવી જજો, આપણે ડ્રો કરવાનો છે. અને આ બોલ ગયો છે બાઉન્ડ્રી લાઈનના બહાર, 4 રન. પહેલા જ બોલમાં અરુણભાઈ ચોકો મારી દીધો છે, 4 રન. અને એમને ખબર છે કે અમે ફાસ્ટ ક્રિકેટ રમવું પડશે તો જ રન આટલા થશે, નહીં તો રન થશે નહીં. હવે હર ઓવરમાં લગભગ 30 રન લેવાના છે, તો મુશ્કેલ નથી, નામુમકિન નથી, પણ થઈ શકે. પણ જોઈએ હવે. શાનદાર શોટ મારી દીધો છે, જોઈએ છે 1 રન ને બીજા રનની ટ્રાય અને બીજો રન પણ પૂરી કરી લીધો છે. અને એક મહત્વનું અનાઉન્સમેન્ટ દાદરવાડી ગામ તરફથી આપણા બધા ભાઈઓને, એક ગામ એક સંઘની આખી કમિટીને અને સર્વે મારી નાઈટને આમંત્રણ છે ભાઈ કે દાદરવાડી પ્રીમિયર લીગ 13 તારીખ 1 મહિનો 2025ના દિવસે ચિત્રા ટોકીસના પાછળ દાદર ટીટી ત્યાં થવાનું છે. બહુ સારું સ્ટેડિયમ છે, આવું સ્ટેડિયમ છે ત્યાં પણ, અને બહુ જબરજસ્ત ટુર્નામેન્ટ થાય છે દાદરવાડી પ્રીમિયર લીગ અને જોવાની મજા આવે છે. આ ફેરે યુટ્યુબ લાઈવ પણ રાખ્યું છે, તો આપણે યુટ્યુબ લાઈવ પણ જોઈ શકીએ છીએ. અને ફૂલ ડ્રેસ કોડ છે, 4 ટીમ પાર્ટિસિપેટ કરે છે અને એક ભવ્ય દિવ્ય હર ગામમાં હું તો કહું છું આવી એક પ્રીમિયર લીગ થવી જોઈએ. દાદરવાડી ગામને ધન્યવાદ છે અને આખી નાઈટને આમંત્રણ છે ભાઈ. તો હાઉ મારી નાઈટ પધારજો, આવજો અને દાદરવાડી ગામની શોભા વધારજો. જય માતાજી. થેન્ક યુ અનિલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને હવ બધાને
આમંત્રણ છે વાયક છે કે આવજો ભાઈ, અમારી દાદરવાડી પ્રીમિયર લીગ છે 13 તારીખે મારી માં ગોળવાળી માના શીતળા માના પ્રતાપે અંબાજી માના જગતેત્રી માના પ્રતાપે રાખવામાં આવી છે. એક ઓવરમાં હવે 56 રનની જરૂરત છે. અને દાદરવાડી પ્રીમિયર લીગનું સિઝન 5 છે અને આ ટાઈમ તો બહુ સરસ આયોજન કર્યું છે અનિલભાઈ. અમારા ગામના વડીલોએ સાથ સહયોગ આપ્યો છે, તો તમે બધા આવજો ભાઈ. મને અમારે ત્યાં રહે છે શક્તિભાઈ, એમને કોન્ટેક કર્યો છે. ધર્મેશભાઈએ પણ મને પોતે કીધું છે કે ભાઈ અનિલભાઈ તમારે આવવાનું છે આ ફેરે, અને હું જરૂર આવીશ ભાઈ જોવા અને તમારા ગામને સપોર્ટ કરવા. ઈચ્છા છે, આપણે ક્રિકેટ પ્રેમી છીએ તો ક્રિકેટ માટે આપણે જરૂર આવશું ભાઈ. 41 અને આ લેગ સાઈડમાં મારવાની કોશિશ. અને વિકાસભાઈ ચતુર બોલર છે, બોલ બેટ્સમેનને મારવા દેતા નથી. અને 5 બોલમાં 54 રન જોતવા છે. અને વિકાસભાઈ ભોજૈયા ગ્રુપમાં એવી રીતે જણાવે છે કે મારો હાથ દુખશે, મારો પગ દુખશે, અને અહીંયા તો કંઈ દુખતું નથી એવું લાગે છે, અને એવા ફાસમ ફાસ બોલ નાખશે અમારા ગડીભાઈ. એ એમનો કોડ વર્ડ છે ભાઈ, સામેવાળી ટીમને ખબર ન પડે એમની. શાનદાર બોલિંગ નાખે છે વિકાસભાઈ. બહુ દિમાગથી રમે છે ક્રિકેટ અને સારા ખેલાડી છે. ગોરેગાંવ ટીમના જે એક સ્ટાર ખેલાડી છે, લોકમાં પણ સારું ક્રિકેટ રમે છે અત્યારે. અને જીમ કરવા જાય છે બહુ, જીમ ટ્રેનર છે ભાઈ એ. અને વિડીયો એવા એવા મોકલે છે. એક અમારા આકાશભાઈ જીમ કરવા જાય છે, ખૂબ સરસ. આકાશભાઈ તારદેવના આકાશભાઈ ઉગરેજા હમણાં એક બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં એમને 2nd નંબર પ્રાપ્ત થયું છે. તો ભાઈ એ પણ આપણા સમાજ માટે ગૌરવની વાત છે અને ગૌરવની વાત છે ભાઈ કે આકાશભાઈ ઉગરેજા બહુ સારી ફિટનેસ બનાવી છે, બોડી બનાવી છે. અને હરેક આપણા છોકરાઓને હું તો કહું છું કે ભાઈ તમે તમારું એવું ફિટનેસ બતાવો, જીમ જાઓ, યોગા કરો, પણ વ્યસન ન કરશો ભાઈ. વ્યસનથી થોડા આઘા રહેજો. તો આ ક્રિકેટના માધ્યમથી સારું આપણને ફિટનેસ લેવલમાં. શાનદાર શોટ મારી દીધો છે અરુણભાઈ, 1 બાઉન્સ. અને 1 રન ભાગી ગયા, પણ ગડીભાઈ ભાગ્યા નહીં. અમે અરુણભાઈને પાછું આ તો બધી કોમેડી મેચ જોવા મળે છે. અને અનિલભાઈ તમે વાત કરી કે આકાશભાઈ ઉગરેજિયા, તો મેં પણ એમના આપણા ગ્રુપમાં વિડીયો જોયા હતા અને મને પણ બહુ આનંદ થયો કે ભાઈ આવા આપણા સમાજમાં છોકરા છે અને આવું બધું ટેલેન્ટ છે અને આવી બધી લાઈન પકડશે તો સારી વાત છે. માતાજી દેવી દાદા એમને આગળ વધારે. અને ગોરેગાંવ મેચ વિન થઈ ગઈ છે. અને એમને જોઈને આપણે શીખવાનું છે. યંગ છે છોકરાઓ છે અત્યારે 12 વર્ષના, 15 વર્ષના, 18 વર્ષના. એમને શીખવાનું છે કે ભાઈ આવા છોકરાઓ જે બોડી બિલ્ડિંગમાં અત્યારે એમનું નામ કમાઈ રહ્યા છે, તો એ નામ કમાવે. અને ક્લીન બોલ્ડ, મેચ ખતમ, ગોરેગાંવ વિન થઈ ગઈ છે. અને 4 ટીમના કેપ્ટન અહીંયા હાલ્યા આવજો. અને મેન ઓફ ધ મેચ છે આજના નો ડાઉટ 2nd હાફ સેન્ચુરી જેમને મારી છે આજના દિવસમાં, સુનિલભાઈ ઓગણિયા. એમને વિનંતી છે કે ભાઈ તમે સ્ટેજ પાસે આવ્યો, તમારું મેન ઓફ ધ મેચની ટ્રોફી લઈ જાઓ. અને હવે તારદેવ અને ભાંડુપબીનો મહામુકાબલો છે, જોવાનો છે ભાઈ. भांडुपबी का बैटिंग और तारदेव टीम ने टॉस जीत के बॉलिंग का निर्णय लिया है. बहुत अच्छी टीम है तारदेव की टीम. અને તારદેવ ટીમ ગ્રાઉન્ડમાં આવી ગઈ છે. સચિનભાઈ તમે અહીંયા સ્ટેજ પાસે આવી જાઓ જરા, આપણે હવે ડ્રો કરવાનો છે. ગોટિયાભાઈ, કૈલાશભાઈ, બુક અને પેન લઈને અજયભાઈ આવો. અને પ્રવીણભાઈ, કિરણભાઈ તો હાલમાં નથી, તો આપણે એમને બહુ મિસ કરી રહ્યા છે. જલ્દથી જલ્દ તમારી ફિલ્ડિંગ લગાડી દેજો તારદેવ ટીમ. અને ભાંડુપબીને વિનંતી છે કે તમારી બેટિંગમાં તમારા બેટ્સમેન મોકલી દો, કારણ કે આપણા પાસે ટાઈમ નથી. સુનિલભાઈ તમારું મેન ઓફ ધ મેચ લઈને આવીને જાઓ.
કૈલાશભાઈ હાથ જોડીને વિનંતી છે કે પ્રેક્ટિસ વિકેટ ઉપર ન કરશો. મહેરબાની કરીને સાઈડમાં વિકેટ છે, તમારે 2-4 બોલ રમવા હોય તો અહીંયા રમો યાર. મેચ વિકેટ છે. ટોસ કોણ વિન થયું?